હાય એવરીવન, આજે આપણે બનાવશું બનાના બ્રેડ. આજે બેકિંગ કરવાની છે. પહેલા આપણે બનાનાને છીલી અને એનો રસ કાઢી લઈએ. સોરી, એને મેશ કરી લઈએ. કાંટા ચમચ લઈ અને આને મેશ કરો. થોડું થાકે જવાય એવું કામ છે, પણ ખાવું હોય તો કરવું પડે. મેશ કરેલા બનાના બાઉલમાં નાખી દો. મેપલ સિરપ, આપણે શુગર નથી નાખવાના, હેલ્ધી ઓપ્શન બનાવશું એટલે મેપલ સિરપ નાખશું. અનહેલ્ધી ન થયું નાખની ભાઈ. ઓલિવ ઓઇલ નાખવાનું છે 1/4 કપ. 1 ટેબલસ્પૂન મિલ્ક. જો ટેબલસ્પૂન કઈ है और इधर फिगर आउट करो. 1/4 टेबल आ रहे. हाँ, 1 टेबलस्पून 2 टाइम मिल्क. 1 2 1 टेबलस्पून विनेगर. યો નાઈ કર દો ને સેલે થોડું કરીને તો ફેંકી દીજે. નાખ દે બસ. એમાં નાખ મેં ઓલ ગમ જવા દે. હમણાં એમાં દૂધ લીધું તું પાછું એને વિનેગર આને એમ દેતું નાખ. હવે આને મિક્સિંગ ધીરે ધીરે કરજો, બાકી હેઠું કરી જાય. જોશમાં હોશ ના કોઈ બેસતા ફટાફટ લાવવાનું એમ કે આમ ધોરા હે એટલે મેં કીધું ધીરે ધીરે. 1 કપ આટા ફ્લોર, 1/2 કપ આલમંડ ફ્લોર, 1/4 કપ કોકો પાउडर. 1 લખેલું है 1/4 तो 1/4 है. हाँ, ये टेबल स्पून है. टीस्पून બેકિંગ પાવડર 1 ટેબલસ્પૂન. ટીસ્પૂન 1/4 આપણે નમક નાખવાનું છે, સારવાનું હોય. હા, એટલે કોઈ ગાંઠા નો રહે ને. હવે આને પાછું મિક્સ કરવાનું, બધું નાખે. એમ નો મિક્સ કરે. હા, એમ જ કરવાનું, ગોળ કરવાનું. ઓકે સાહેબ, થોડી બનાવો. એમ નેત કરવાનું કાચલ. વોલનટ નાખવાના. વોલનટ અને ચોકલેટ ચીપ નાખીને આપણે થોડુંક મિક્સ કરી દઈએ. આની સાઈઝનું આપણી બટર પેપર કાપવાનું છે, આમાં નાખી દેવાનું છે. 350 पे प्री हीट करना है तो थे गो है આપણે આમાં મૂકી દેવાનું છે. એટલે ઓવનમાં મૂકી દઈએ. થકે ગઈ ધોરા કલર ની થઈ ગઈ સાંભળી ધુવાળા નીકળે. આપણે ખાઈ હું આની, હું તમને ખાઈને દેખાડા પેલી હું જ ટ્રાય કરા જોવાની. સરસ કામ કર્યું છે કાજલ બેને. ઇગ્નોર. બહુ જ સરસ બની છે. ખાલી કેવા હાટું ને કે તે આંસુ કે પપ્પાને. ખાલી બેને ગુડ જોબ પહેલા. થેન્ક યુ ફોર વોચિંગ મી. ધન્યવાદ. બાય.